મૌલાના સાહેબ, મારા વડીલો, મારા ભાઈઓ, સલામ અલૈકુમ. જ્યારે પણ નવો વર્ષ બેસે છે તો એ પરફેક્ટ ટાઈમિંગ હોય છે આખી દુનિયાના માણસો માટે કે એ લોકો પોતામાં કંઈ ચેન્જ લઈ આવે, કે કાંઈ નવા નવા ચેલેન્જીસ હોય એને મીટ કરે. શું કામ? કે લોકોની લાઈફ હવે બેટર થાય. અને આ કોઈ પણ એજના માણસોને આ લાગુ થાય છે. તો શું કરે છે માણસો? આખી દુનિયામાં રેઝોલ્યુશન્સ બનાવે છે કે હવે અમે પોતાને ચેન્જ કરશું. તો એ લોકોની તમન્ના ત્રણ હોય છે કે એ લોકો વધારે હેપીયર થાય, ખુશ થાય, હેલ્ધીયર થાય, એ લોકોની સેહત વધે અને એ લોકો પ્રોસ્પરસ થાય. એટલે હેલ્ધીયર, હેપીયર અને વેલ્ધીયર. તો સ્ટેટિસ્ટિક્સ મુજબ જે લોકો શરૂઆત કરે છે કે હવે મારે લાઈફ ઇમ્પ્રૂવ કરવી છે, એમાં જે એક્સરસાઇઝ કરવાવાળા હતા એ 52% હતા, ઈટ હેલ્ધીયરવાળા 50% હતા, અને જે કે હવે અમને વધારે ટાઈમ સ્પેન્ડ કરવું છે અમારા ફેમિલી સાથે, એ લોકો 37%માં હતા. પણ ખૂબીની વાત એ છે કે 80% ઓફ ધ પીપલ હુ મેડ રેઝોલ્યુશન્સ સેકન્ડ કે થર્ડ વીક પછી બધું ડાઇટ ડાઉન થઈ જાય છે. એ લોકો જોશ, સોડાનું જોશ હોય છે ને, એ ખલાસ થઈ જાય છે. એનું કારણ એ છે કે માણસો રેઝોલ્યુશન કરે છે પણ રિફ્લેક્ટ નથી કરતા, ઊંડો વિચાર નથી કરતા, સમજવાની કોશિશ નથી કરતા કે જો તમારી લાઈફ તમને ચેન્જ કરવો હોય તો ત્રણ વસ્તુ કરવું ખપે. યુ હેવ ટુ પુટ ટાઈમ, એફર્ટ એન્ડ પેશન્સ. તો આ જે જર્ની હોય છે, જે હમણાં શરૂ થઈ છે, આ 365 દિવસની જર્ની છે, આપણી સફર છે, તો એમાં ઉતાવળ કરવાની જરૂર નથી કે રિઝલ્ટ 1 કે 2 વીકમાં કે 4 વીકમાં આવી જાય. યુ હેવ ટુ ટેક યોર ટાઈમ. અને જે પણ રેઝોલ્યુશન હોય કે જે પણ તમારી તમન્ના હોય કાંઈ કરવાની, તો સ્ટાર્ટ સિમ્પલ, સ્ટાર્ટ સ્મોલ. તમને જો ચાલવાનો શોખ હોય, એક્સરસાઇઝ કરવાનો, તો પહેલાં 5 મિનિટ ચાલો, પહેલા દિવસે 10 મિનિટ ચાલો, પછી તમે આગળ વધો. અને કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો તમે જોશો કે 6 મહિનાની અંદર તમને ઘણું બધું સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. તો યુ હેવ ટુ ડેવલપ યોર માઇન્ડસેટ ઇન સ્ટેજીસ. પણ જે બે ક્વેશ્ચન હું ડિસ્કસ કરવા માંગુ છું એનું રેલેવન્સ આ હતું જે હું તમને ઇન્ટ્રોડક્શનમાં આપ્યો. તો બે ક્વેશ્ચન જે આપણે આજે ડિસ્કસ કરીએ છીએ ઇઝ વોટ ઇઝ ધ ફિલોસોફી ઓન એજિંગ? ક્વેશ્ચન 1. ક્વેશ્ચન 2 એ છે હાઉ ડુ યુ ડીલ વિથ ધ આઈડિયા ઓફ બીકમિંગ ઓલ્ડ? તો એક સર્વે મુજબ ઓવર 75નો સર્વે લેવામાં આવ્યું હતું. એ લોકોને પૂછવામાં આવ્યું કે ફિલોસોફી ઓફ એજિંગ શું છે એ લોકોને. તો ઘણા બધા પોતાના વ્યૂઝ ને ઓપિનિયન્સ આપ્યા, પણ એક મને જે ઇન્ટરેસ્ટિંગ લાગ્યો એ હતો એક માણસ 77 years old. એ કહે છે કે આઈ ફીલ ફિઝિકલી, મેન્ટલી એન્ડ ઇમોશનલી ફિટ. પણ એ કહે છે કે હા, મને બેક સ્ટીફનેસ બહુ આવી જાય છે, મારા ફિંગર્સ આર્થરાઇટિસના લીધે ફ્રીઝ થઈ જાય છે. તેમ છતાં એ કહે છે કે હું 6 દિવસ વીકના વર્કઆઉટ કરું છું, 2 દિવસ જીમમાં જાઉં છું, તો મારા મસલ્સ સ્ટ્રોંગ રહે. અને હવે 75 એજનો હું પહોંચ્યો તો મારી આર્ટરીઝ બ્લોક થઈ ગઈ, તો હું મારો ડાયટ ચેન્જ કરી નાખ્યો, પ્લાન્ટ બેઝ ડાયટ ઉપર વધારે આવી ગયો, રેડ મીટ કાઢી નાખ્યો. અને એ કહે છે કે એની સાયકોલોજી પોતાની કહે છે આપણને. એ કહે છે કે હું જ્યારે 65ની એજમાં પહોંચ્યો અને હું રિટાયર થયો લેક્ચરર તરીકે કોલેજમાંથી, તો પછી હું વિચાર કર્યો કે શું કરું? તો હું રાઇટર બન્યો અને પબ્લિક સ્પીકર બન્યો. તો પછી હવે એ કહે છે કે હવે મને વિચાર આવે છે કે મને 100 વર્ષ જીવવું છે, તો હવે મને પાછી મારી લાઈફને રીડિફાઇન કરવું છે કે બાકીના વર્ષોમાં હું શું કરી શકું મારી લાઈફમાં, કે હું આઇડલ ના હોઉં, કે મારો કાંઈ પણ કોન્ટ્રીબ્યુશન હોય આ દુનિયામાં. તો એની છેલ્લી એડવાઇસ એ કહે છે કે 2 વસ્તુ પર ફોકસ કરો તમે, રાઇટ એટીટ્યુડ અને ગુડ હેબિટ્સ. જે આ આપણે જો કલ્ટિવેટ કરશું તો આપણી ઇટ વિલ પ્રમોટ સાઉન્ડ બોડી. અને એક એન્શન્ટ રોમન કહેવત છે કે સાઉન્ડ માઇન્ડ લીવ્સ ઇન સાઉન્ડ બોડી. તો હું પ્રકાશ કરવા માંગુ છું સાયકોલોજીકલ ઓફ એજિંગ ઉપર. તો મહેનત આપણી હોવી જોઈએ, અને મરજી તો અલ્લાહની છે કે કેટલી ઉંમર હોય, પણ આપણી મહેનત હશે તેમાં ઘણો ફરક પડી જશે. તો સાયકોલોજીકલ એજનો મિનિંગ શું છે? સાયકોલોજીકલ એજ એટલે હાઉ ઓલ્ડ વન ફીલ્સ, એક્ટ્સ એન્ડ બિહેવ્સ. અને એ ઇક્વલ નથી ક્રોનોલોજીકલ એજ સાથે. ક્રોનોલોજીકલ એજ એટલે તમે જન્મો ત્યારથી તમારો કાઉન્ટ થાય, તમારી જિંદગી કેટલી છે, જેટલી હોય એને ક્રોનોલોજીકલ એજ કહે છે.
જો તમારી સાયકોલોજીકલ એજ એક્સિડ થશે ક્રોનોલોજીકલ એજથી, તો યુ વિલ સ્ટાર્ટ ફીલિંગ, લુકિંગ એન્ડ બિહેવિંગ ઓલ્ડર. સાયકોલોજીકલ એજ શુડ નોટ એક્સીડ યોર ક્રોનોલોજીકલ એજ. તો હું શરૂઆત કરું આપણી બોડીથી. આપણી બોડી જે છે ને એ ટેમ્પલ છે, એમ કહેવાય છે ઇંગ્લિશમાં. યોર બોડી ઇઝ યોર ટેમ્પલ, એટલે કે સેક્રેટ છે. સેક્રેટ એટલે પવિત્ર છે. આપણે ઊંડો વિચાર કરીએ ખરેખર તો આપણા મા બાપ, પતિ પત્ની, દીકરા દીકરીઓ, દોસ્તારો, આ તમારા રિયલ લોંગ લાઈફ પાર્ટનરશિપ નથી એ લોકો સાથે. તમે જોવા જાઓ તો, લાંબો વિચાર કરો તો, રિયલ પાર્ટનર તમારી લાઈફમાં ઇઝ યોર બોડી. કારણ કે તમારી બોડીનું કામ શું છે? સેવા કરો સોલની. સોલ એટલે તમે પોતે. તમારી સેવા તમારી બોડી કરશે. ક્યારથી? ફ્રોમ બર્થ ટુ ડેથ. ઘણા માણસોને એમ થાય છે કે બસ 50 વર્ષે પછી હું એક્સરસાઇઝ કરીશ. તો ના, શરૂઆત આની યંગ એજમાં થાય છે, તો એનો તમને રિઝલ્ટ ઓલ્ડ એજમાં દેખાશે. તો આ પાર્ટનરશિપ જો ના હોય બોડી અને સોલની, તો બીજી બધી પાર્ટનરશિપ વિલ નોટ એક્ઝિસ્ટ. તો આમાં કહેવાનો મતલબ એ છે કે ચોઈસ તમારો છે, બોડી તમારી છે. તમને શું એને એસેટ તરીકે લેવું છે? જો તમે એને એસેટ તરીકે લેશો તો એની વેલ્યુ ઇન્ક્રીઝ થશે. કેવી રીતના? આયુષ્યમાં. આયુષ્યમાં એટલે લોંગ લાઈફ મળી શકે છે. પણ જો તમારી બોડીને તમે લાયબિલિટીમાં લેશો તો પ્રીમેચ્યોર ડેથ ઇઝ ઇનેવિટેબલ ઇન મોસ્ટ કેસીસ. તો બોડી જે છે ને આપણી, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. અને એજિંગ સાયકોલોજીકલી એ આપણા હાથમાં છે, આપણા કંટ્રોલમાં છે અને પ્રિવેન્ટેબલ છે. તો તમે જોશો દુનિયામાં કે વેલ્થ જે છે, પૈસો જે છે, એ તો આવે અને જાય છે. સગાવાલા, સંબંધીઓ, દોસ્ત બિરાદરો કોઈ પરમેનન્ટ નથી. ધ મોર યુ કેર ફોર યોર બોડી, ધ મોર બોડી વિલ કેર ફોર યુ. તો આમાં શું કરવાનું છે? બહુ ડિફિકલ્ટ નથી જો આપણે એના ઉપર ધ્યાન ખેંચીએ તો. પહેલું તો ઇટ વેલ, સ્લીપ વેલ, એક્સરસાઇઝ રેગ્યુલરલી, મેનેજ યોર સ્ટ્રેસ અને નો સ્મોકિંગ. તો આ 5 વસ્તુ જે છે ને એ ડિસાઇડ કરે છે તમારી બોડી કેટલું રિસ્પોન્ડ કરશે આગલા બધા ઘણા વર્ષો જે તમે જીવવાની કોશિશ કરો છો. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સાયકોલોજીકલ એજિંગમાં એ છે કે પ્રીમેચર એજિંગ કેવી રીતના આવે છે? આપણે ત્યાંથી શરૂઆત કરીએ. ઇન્સાનમાં પ્રીમેચર એજ કેવી રીતનું દેખાય છે? તો જે તમે ઘણી વાર જોશો, આપણે પણ અહીંયા જોયા છે દાયસલામાં, 40 વર્ષનો માણસ 65 લાગે છે, 65 વર્ષનો માણસ 85 લાગે છે. તો જ્યારે આ સિચ્યુએશન આવી જાય છે ઇન્સાનમાં, તો એને અફેક્ટ કરે છે એની એનર્જી, એનું સ્ટ્રેન્થ, એનું આઉટલુક, એનું ઇમોશન્સ, આ બધું એને ઇફેક્ટ કરે છે. જો એની સાયકોલોજીકલ એજ એક્સિડ થઈ જાય ક્રોનોલોજીકલ એજથી, તો એને શું થાય છે? એને ઓલી ફિલિંગ આવી જાય છે, હવે હું બુઢો છું, આઈ એમ ઓલ્ડ. તો શું થાય છે? એને મેન્ટલ સેટબેક આવી જાય છે. અને મેન્ટલ સેટબેક આવી જાય છે તો તમે જોશો એની સાઇન્સ ઓફ પ્રીમેચ્યોર એજની ક્યાં દેખાશે તમને? આપણું શરીર ખુદાએ એવું બનાવ્યું છે કે બધી વસ્તુમાં આપણને કાંઈ ને કાંઈ સાઇન દેખાય છે. તો પ્રીમેચ્યોર એજની સાઇન તમે જોશો તો તમારા સ્કિનમાં છે, સ્કિનમાં દેખાશે. અને એનું કોઝિસ શું છે? એનું કારણ શું છે? એનું કારણ એ છે કે જો તમે સ્મોકિંગ કરતા હો તો જે ટોક્સિન્સ હોય છે ને નિકોટિનમાં, એ તમારા બોડીના સેલ્સને બહુ ઓલ્ટર કરી નાખે છે, એજ્ડ કરી નાખે છે. પહેલું. બીજું, અનહેલ્ધી ડાયટ, જે આપણી કોમ્યુનિટીમાં કોમન છે અનફોર્ચ્યુનેટલી. તો સ્ટડીઝ કહે છે કે જો તમારો અનહેલ્ધી ડાયટ હશે અને સ્પેશિયલી જો તમારો શુગર ઇન્ટેક બહુ વધારે હશે અને રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ તમે વધારે લેતા હશો, તો ધેટ વિલ ગીવ યુ મોર પ્રીમેચ્યોર એજિંગ. અને ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ પ્રિવેન્ટ્સ પ્રીમેચ્યોર એજિંગ. તો આપણે બીજું એક પ્રીમેચ્યોર એજિંગનું જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આપણે રિયલાઇઝ નથી કરતા આપણી લાઈફમાં, અને એને બહુ આપણે લાઇટલી લઈ લે છે. તો જરાક એના ઉપર હું એમ્ફેસિસ કરવા માંગુ છું કે એ શું છે? એ પુઅર સ્લીપ. આપણે જો ઊંઘ બરાબર નથી આવતી, એમ કહેવાય છે કે એડલ્ટ લાઈફમાં જો 7 કલાકથી અંદર તમે નિંદર કરશો તો તમારા બોડીના સેલ્સ જે છે ને દે વિલ એજ ક્વિકલી. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ રાત શું કામ રાખી છે? કે તમને રેસ્ટ મળે, કે તમારા જે સેલ્સ છે ને એ રિસ્ટોર થાય અને રિપેર થાય. તો આ જે ઇમ્પોર્ટન્ટ બહુ છે કે આપણી નીંદર એટલીસ્ટ 6 થી 7 કલાક, મેક્સિમમ 7 કલાક હોવી જોઈએ.
એની સાથે સાથે ઇનફ નીંદર જો આપણને મળશે તો આપણું જે સ્ટ્રેસ લેવલ હોય છે ને એને પણ કોપ કરી શકે છે. તો જ્યારે ઇન્સાન બહુ સ્ટ્રેસ થઈ જાય છે તો તમે જોશો તો તમારા બ્રેનમાંથી સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે, કોર્ટિસોલ કહે છે એને. એ બે સબસ્ટન્સને બ્લોક કરે છે તમારા માઇન્ડમાં, જે તમારી સ્કિનને પ્લમ્પ રાખે છે. પ્લમ્પ રાખે છે એટલે પ્રોપર શેપમાં રાખે છે અને વાઇબ્રન્ટ રાખે છે. વાઇબ્રન્ટ એટલે લાઈક એનર્જી હોય છે તમારામાં હંમેશા. તો આ પહેલો ક્વેશ્ચન હતો સાયકોલોજીકલ એજનો. પણ બીજો ક્વેશ્ચન જે છે કે હાઉ ડુ યુ ડીલ વિથ ધ આઈડિયા ઓફ બિકમિંગ ઓલ્ડ. આ ક્વેશ્ચન આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. યંગ માણસો હશે એ લોકો પણ ઓલ્ડ એજમાં આવશે તો એ લોકો માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો 5 એવા મિથ્સ છે અને રિયાલિટીઝ છે. મિથ્સ એટલે આપણે ઘણા ટ્રેડિશનમાં બહુ માનીએ છીએ કે કાળી બિલાડી વટાશે તો આપણે વટાય નહીં કારણ કે અપશુકન છે. પણ અલ્લાહની ક્રિએશન છે, કાળી હોય કે વ્હાઈટ હોય, તો આને મિથ કહેવાય છે, યા તો ફોલ્સ બિલીફ. ફોલ્સ બિલીફ. તો પેલું જે છે ફોલ્સ બિલીફ, પેલું જે છે મિથ અને રિયાલિટીમાં એ આ છે. રિયાલિટી એ છે કે આપણે જ્યારે મિડ એજથી ઓલ્ડ એજ જઈએ છે તો આપણે ફિઝિકલી અને મેન્ટલી ડિક્લાઇન થાય છે, એમાં કોઈ શક નથી. અને તમે જોશો કોમન હેલ્થ પ્રોબ્લેમ્સ બધા ઇન્સાનમાં આવે છે. એ હિયરિંગ લોસ, કેટરેક્સ, ડાયાબિટીસ, આપણે બેક એન્ડ નેક એક ચાલુ બધાને થાય છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ થાય છે, અને બીજી એવી 2, 4, 5 બીમારીઓ પણ છે જે રેગ્યુલરલી બધાને થાય છે આ બીમારી. પણ અલ્હમ્દુલિલ્લાહ મેડિકલ ટેકનોલોજી અને નોલેજ એટલું હમણાં દુનિયામાં વધી ગયું છે કે આ બધી સફરિંગ આપણી ઓછી થઈ ગઈ છે અને આપણને ઘણો ઇન્ડિપેન્ડન્સ મળી ગયું છે. તો આ રિયાલિટી છે. પણ મિથ શું છે? બીજું એક મિથ છે કે ઘણા એઝ્યુમ કરે છે કે 55 કે મેક્સિમમ 60 એજ પછી કોઈ જાતનું સેક્સ્યુઅલ રિલેશન નથી હોતું. આ છે ને મિથ છે. આ મિથ છે. રિયાલિટી એ છે કે ફ્રીક્વન્સી ઓફ સેક્સ્યુઅલ એક્ટિવિટી એ ડિક્લાઇન્સ. એ રિયાલિટી છે. તો જે માણસો સેક્સ્યુઅલ એક્ટિવિટી રિટેન કરી શકે છે 60 પછી, તેના બેનિફિટ્સ એ છે કે એ લોકોને દે સ્લીપ બેટર. એ લોકોનું જે સ્ટ્રેસ લેવલ છે એ પણ ઓછું થઈ જાય છે અને એનો પોઝિટિવ મૂડ હોય છે લોકોનો લાઈફમાં, અને સાથે સાથે મેરિટલ સેટિસ્ફેક્શન પર એ ઇન્સાનને મળી શકે છે. તો આ પહેલું. બીજું મિથ એ છે કે એમ કહેવાય છે ઇંગ્લિશમાં, યુ કાન્ટ ટીચ એન ઓલ્ડ ડોગ ન્યૂ ટ્રિક્સ. આપણે કહે છે ને કે હવે માણસ ઓલ્ડ થઈ ગયો, હવે આને આપણે શું શીખાડશું, આને કાંઈ શીખાડી નહીં શકીએ. ભાઈઓ, હમણાંના માણસો જે ઓલ્ડ થઈ છે અમારી એજના, એને આપણે અંડર એસ્ટિમેટ ના કરીએ. કારણ કે હજી સુધી આ એજમાં કેપેસિટી હોય છે માણસોની ટુ અન્ડરસ્ટેન્ડ ન્યૂ સ્કિલ્સ. ભલે ડિલે હોય છે but they can understand. અને જે માણસો રિયાલિટીમાં હોય છે, જે માણસો ડિટર્મિન્ડ હોય છે કે લોકોને ચેન્જ થવું છે કારણ કે દુનિયા ચેન્જ થાય છે, તો પોસિબિલિટી બહુ છે કે દે કેન ચેન્જ ધેર સેલ્ફ. તો આ રિયાલિટી છે. ત્રીજું મિથ એ છે કે એમ કહેવાય છે કે નથિંગ કેન રિડ્યુસ ધ રિસ્ક ઓફ અલ્ઝાઇમર્સ ડિઝીઝ. ઘણા માણસોને બહુ બીક છે સાયકોલોજીકલી કે હવે આપણને અલ્ઝાઇમર્સ આવી જશે, જે હમણાં બહુ ફેલાઈ રહ્યું છે દુનિયામાં. તો રિયાલિટી એ છે, આપણને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રિયાલિટી છે કે જો તમારામાં ફિઝિકલ ઇનએક્ટિવિટી હશે, જેમ કે ઝીરો નો એક્સરસાઇઝ, મેન્ટલ ઇનએક્ટિવિટી હશે, કોઈ જાતનું થિંકિંગ નહીં, રીડિંગ નહીં, કોઈ જાતનું ઇન્ટરેસ્ટ નહીં લાઈફમાં, કલ્ચરલી, સોશિયલી, આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ નહીં, સાયન્સમાં ઇન્ટરેસ્ટ નહીં, બસ માણસ 60, 70 પહોંચી જાય છે, બસ ખાઈ પીએ બેસે સૂએ, દેટ ઇઝ નોટ લાઈફ. આનાથી અલ્ઝાઇમર્સ જલ્દી આવી જાય છે. એટલું જ નહીં, સાથે સાથે જો માણસ સ્મોકર બહુ હોય, ઓબેસિટી હોય, એનામાં ડાયાબિટીક હોય, હાઇપરટેન્શન હોય, ડિપ્રેશન હોય, તો આ બધા એસોસિએટેડ છે અલ્ઝાઇમર્સ સાથે. પણ હજી ઘણું બધું રિસર્ચ ચાલી રહ્યું છે આના ઉપર. હમણાં સુધી એ લોકો આમ કહે છે કે આ થઈ શકે છે. તો રિયાલિટી શું છે? યુ હેવ ટુ કીપ યોર સેલ્ફ મેન્ટલી એન્ડ ફિઝિકલી વેરી એક્ટિવ. તો તમે અલ્ઝાઇમર્સથી દૂર રહી શકશો. ચોથું મિથ એ છે કે ઘણાને એમ થાય છે કે ડિપ્રેશન ઇઝ નોર્મલ અને એક્સપેક્ટેડ છે. જ્યારે માણસ ઓલ્ડ એજ થાય છે તો ઘણાને થાય છે કે ડિપ્રેશન ઇઝ એઝ્યુમ, કારણ કે એ લોકોને આઇસોલેશનમાં વધારે હોય છે. ઓલ્ડ માણસો સાથે માણસો ઓછી વાતો કરે, માણસો ઓછા રિએક્ટ થાય, આવજાવ બધું ઓછું થઈ ગયું હોય. એમ કહેવાય છે કે આઇસોલેશનમાં હોય છે એ લોકો, કાં લોનલીનેસ એ લોકોમાં આવી જાય છે. તો એમ એઝ્યુમ થાય છે ઘણે ભાગે કે એ લોકોને ડિપ્રેશન ઓટોમેટિકલી આવી જશે. પણ રિયાલિટી એ છે, સ્ટડીઝ પ્રમાણે રિયાલિટી એ છે કે it shows that older people are less likely to be depressed than younger people.
હમણાંના લાઈફના જે વાતાવરણ ચાલી રહ્યા છે, યંગર પીપલ આર ગેટિંગ મોર ડિપ્રેસ દેન ઓલ્ડર પીપલ. એનું કારણ એ છે કે જે ઓલ્ડર પીપલ હોય છે ને એ લોકોના ઘણે ભાગે લોંગ લાસ્ટિંગ પર્સનલ રિલેશનશિપ હોય છે, એ લોકો બિલ્ડ કર્યા હોય છે લોકોની લાઈફમાં, અને એ લોકો પાસે ઘણી બધી એવી હેપી મેમરીઝ છે લાઈફમાં. તો શું થાય છે, ઇટ બ્રિંગ્સ ધેમ જોય. ધેટ જોય કીપ્સ ધેમ અવે ફ્રોમ ડિપ્રેશન. પાંચમું મિથ એ છે જે બહુ કોમન છે, આપણે દરરોજ સાંભળીએ છીએ. ઘણા માણસો સાઈટ ઉપર પહોંચી જાય છે તો પોતાને રેટિંગ આપે છે. કેવી જાતના રેટિંગ કે હવે હું તો ગોન કેસ છું, મારા તો દિવસો પતી ગયા. એમ પણ આપણે કહીએ છીએ કે હવે એક પગ તો કબરમાં છે. આવી નેગેટિવ એટીટ્યુડ આપણે દર્શાવીએ છીએ આપણા કોન્વર્સેશનમાં. તો આ આપણને પછી ઇન્ગ્રેન થઈ જાય છે આપણા મગજમાં, અને પછી શું થાય છે, ઇટ વિલ સ્લાઇડ યુ ટુ ધ સ્લીપરી સ્લોપ ઓફ સેમેટરી. આ જલ્દી રસ્તો છે કબ્રસ્તાન જવાનો. ટૂંકી ભાષામાં કહું કે આવા એટીટ્યુડ જો આપણે રાખીએ લાઈફમાં તો આને બહુ નેગેટિવિટી કહેવાય છે. તો રિયાલિટી જે હું તમને આપ્યું, ફર્સ્ટ કેસ સ્ટડી ઓલા 77 યર્સ માણસનું, એ રિયાલિટી હોવી જોઈએ આપણી લાઈફમાં કે આપણે ક્યાં જવું છે અને શું કરવું છે. એજ, ક્રોનોલોજીકલ એજ તમે નહીં જુઓ, વધારે સાયકોલોજીકલ એજ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝિસ્ટન્સ. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ પણ છે, જેમ કેસ સ્ટડી હું તમને કહી ગયો કે તમારી એજ 60 કે 65 પહોંચી જાય, યુ શુડ સ્ટીલ કન્ટિન્યુ વર્કિંગ ઇફ યોર બોડી એન્ડ બ્રેઇન એલાઉઝ યુ. કાંઈ નહીં તો પાર્ટ ટાઈમ કરો, કાંઈ નહીં તો કન્સલ્ટન્સી કરો, કાંઈ નહીં તો એડવાઇઝરી કરો, કાંઈ નહીં તો બિઝી રહ્યો, કોઈ પણ રીતે રીડિંગ કરો, તમે વોલેન્ટિયરિંગ વર્ક કરો, ઇન્ટરેક્શન્સ વધારે કરો ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે, કોમ્યુનિટી સાથે. તો તમે જોશો તો તમારી લાઈફ સાયકોલોજીકલી બહુ પોઝિટિવ રહેશે. તો કન્ક્લુઝનમાં, અંતમાં એમ કહું કે તમે બધા જાણતા હશો, એક ટાઈમ મલેશિયાનો પ્રાઇમ મિનિસ્ટર હતો મહાથીર મોહમ્મદ. એની લાઈફમાં પ્રાઇમ મિનિસ્ટર ઘણા વર્ષ રહ્યો, પાછો એને લઈ આવવામાં આવ્યું એટ ધી એજ ઓફ 92. પાછો એ પ્રાઇમ મિનિસ્ટર થયો કારણ કે કન્ટ્રી જરાક પ્રોબ્લેમ્સમાં હતી. ધેટ એજમાં એ 3 એડવાઇસ આપણને દઈ ગયો છે જે જરાક ઇમ્પોર્ટન્ટ છે. પહેલું એ કહે છે કે ઇફ યુ ટેક ધ રોડ ટુ રેસ્ટ. ઘણા માણસોને એમ થાય છે કે હવે 65-70 પહોંચી ગયો છે, બસ હવે મને રેસ્ટ કરવું છે લાઈફમાં, બીજું કાંઈ નથી કરવું એ રિટાયરમેન્ટમાં, તો ધેટ વિલ મેક યુ વીક એન્ડ ઇનકેપેબલ, એ એમ કહે છે. બીજું એ કહે છે કે ઇફ યુ લવ ટુ લાઈ ડાઉન એન્ડ સિટ ડાઉન ઓલ ધ ટાઈમ. હવે ગ્રાન્ડ ચિલ્ડ્રન હોય કે કામવાળા હોય, બસ બધું કામ એ લોકો કરી દેશે, તો આ તમારા મસલ્સને બહુ વીક કરી નાખશે. એવો ટાઈમ આવી શકે છે કે તમારા મસલ્સ તમારા વેઇટને પણ ઉપાડી નહીં શકે, અને તમે જોશો કે તમે ઊભા પણ નહીં થઈ શકો અને વોક પણ નહીં કરી શકો, એવી હાલતમાં માણસો પણ આવી જાય છે. અને એ કહે છે ધ સેમ થિંગ હેપન્સ ટુ યોર બ્રેઇન. જો તમે બ્રેઇનને યુઝ નહીં કરો તમારા 60 કે 70 એજ પછી, તો તમારો બ્રેઇન રિગ્રેસ થશે એટલે ઓપોઝિટ ઓફ પ્રોગ્રેસ, બેકવર્ડ થશે. ઇન ધ સેન્સ કે યુ હેવ ટુ બી એક્ટિવ mentally as well. You have to read, write, get involved, get interested in life. કાંઈ નહીં તો બધા મેટર્સમાં ઇન્ટરેસ્ટ લ્યો તો તમે જરાક એક્ટિવ લેશો. તો જો હું આ લેક્ચરને 2 સેન્ટન્સમાં સમેટ લઉં તો હું એમ કહી શકું છું કે ઇટ ઇઝ નોટ હાઉ ઓલ્ડ યુ આર, ઇટ ઇઝ હાઉ યુ આર ઓલ્ડ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.